સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્યમાં ફરી ટીખળખોરોનો ભય ફેલાવવાનો પ્રયાસ અને ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ દ્વારા વિધાનસભા ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે વિધાનસભાની બેઠક મળે તે પહેલા જ આ ધમકી આપવામાં આવી। ત્યારે પોલીસ અને બોમ્બ સ્ક્વોડનો કાફલો વિધાનસભા દોડી આવ્યો અને એસપી રાજદીપસિંહ ઝાલા વિધાનસભા પહોંચ્યા છે। તપાસ કર્યા પછી તમામ ધારાસભ્યોને પ્રવેશ પણ અપાયો। તો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને આની તપાસ સોંપાઈ છે કે કોણે આ ટીખળ કરી છે। તો ફરી ટીખળખોરોએ ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે અને આ વખતે તો નહીં સ્કૂલ કે નહીં કોર્ટ પણ ગુજરાત વિધાનસભાને સીધી ધમકી આપી દેવામાં આવી છે। વિધાનસભાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી અને જેવી ધમકી મળી તરત જ અફરાતફરીનો માહોલ પણ થયો। તરત પોલીસ ત્યાં પહોંચે છે, બોમ્બ સ્ક્વોડ પહોંચે છે, આખી વિધાનસભાને ચેકિંગ કરવામાં આવે છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ઈમેલ વડે વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। વિધાનસભાની આજે બેઠક મળે તે પહેલા જ આ ધમકી આપવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, આ વખતે તો ટીખળખોરોએ હદ કરી નાખી, સીધી વિધાનસભાને ઉડાડી દેવાની ધમકી મળી, ત્યાં કેવી હલચલ, કેવી તપાસ? અંકુર, બિલકુલથી સીધા દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે અત્યારે બોમ્બ સ્ક્વોડ જે છે તે તપાસ કરી રહ્યું છે। ખાસ વિધાનસભા સંકુલની અંદર જ તપાસ જે છે તે થઈ રહી છે। ડોગ સ્ક્વોડ અને જે ટીમ જે છે તે અત્યારે હાલ વિધાનસભા સંકુલની અંદર ચકાસણી કરી રહી છે। વિધાનસભાની અંદર સવારે જે ઈમેલ પ્રાપ્ત થયો હતો તેની અંદર બોમ્બની ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે સવારે જે 9 વાગે મળનારું સત્ર જે છે તે મુલતવી રાખવામાં આવ્યું હતું। એક તબક્કે તમામ ધારાસભ્યો, મંત્રીઓ જે છે તે વિધાનસભા સંકુલની અંદર પહોંચી ચૂક્યા હતા। જોકે બોમ્બ થ્રેટ જે મળતા તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓ જે છે સહિત તમામ જે કર્મચારીઓને વિધાનસભા સંકુલ જે છે તે ખાલી કરાવવામાં આવ્યું હતું। જોઈ શકાય છે કે જે તપાસ કરવામાં આવી રહી છે, અત્યારે વિધાનસભા સંકુલની અંદર બોમ્બ સ્ક્વોડ જે છે તે તપાસ કરી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે કેન્ટીન છે અને તેની આસપાસની અંદર પણ તપાસ જે છે તે કરવામાં આવી છે। ઉપરના તમામ 4 ફ્લોર જે છે તેની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને હવે વિધાનસભાની અંદર આ તપાસ જે છે તે બોમ્બ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી છે। જે સત્રની જે છે તે 1 કલાક બાદ ફરી એકવાર શરૂઆત થઈ ચૂકી છે। જે વાતચીત થઈ છે પોલીસ અધિકારીઓ સાથે, તેમનું કહેવું છે કે બોમ્બની ધમકી ઈમેલથી પ્રાપ્ત થઈ હતી, પરંતુ હવે જે તપાસ જે છે પૂર્ણ થતા ગૃહની કાર્યવાહી ફરી એકવાર 10 વાગે શરૂ કરવામાં આવી છે। એટલે 1 કલાકનો જે સમય જે હતો તે સમય બાદ હવે ફરી એકવાર તપાસ જે છે તે કરવામાં આવી છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે, અને ગૃહની કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ છે કે આજે વિધાનસભાની અંદર વિધાનસભા પૂર્ણ થયા બાદ એક મોટો કાર્યક્રમ જે છે તે પણ રાખવાનો હતો, પરંતુ સવારે જ બોમ્બ થ્રેટ મળતા પોલીસ તંત્ર દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને કરવામાં આવી અને હવે સંપૂર્ણ સુરક્ષિત ગણાતા ફરી એકવાર ગૃહની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે જે પણ સામાન ત્યાં જોવા મળી રહ્યો છે કર્મચારીઓને, તેની પણ તપાસ એક પછી એક બોમ્બ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે કાર્યવાહી થઈ રહી છે તેની અંદર જે બેગ છે તેનો પણ તપાસ કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓ જે વિધાનસભાના છે તેમની બેગ જે છે તેની આ ચકાસણી કરવામાં આવી રહી છે। ખાસ જે અલગ અલગ બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તેના દ્વારા વિધાનસભાની અંદર આ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી અને અત્યારે સ્થિતિ જે છે તે થાળે પડતા ગૃહની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી। મહત્વપૂર્ણ છે કે તમામ ધારાસભ્યો સાથે આપણે અંકુર વાતચીત કરી છે। તમામ ધારાસભ્યોની માંગણી જે છે એક જ છે કે જે આ પ્રકારે વારંવાર બોમ્બ થ્રેટ આપે છે તેવા જે કર્મચારીઓ છે અથવા તેવા જે લોકો જે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવે। ખાસ અત્યારે પોલીસ અધિકારીઓ જે છે તે તપાસ કરી રહ્યા છે। બાબુ જે જોઈ શકાય છે કે અત્યારે હાલ સાયબર સેન્ટરની જે એક્સેલન્સની ટીમ જે છે તે અત્યારે રવાના થઈ છે। જે
વિધાનસભા ખાતે પહોંચી હતી અને ઈમેલની તપાસ જે છે તે કરી રહી હતી અને હવે ગૃહની કાર્યવાહી અંકુર ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે છે તે તપાસની અંદર જોડાઈ છે. તેની બે જે ટીમો છે તે અત્યારે હાલ વિધાનસભા સંકુલની અંદર પહોંચી છે અને વિધાનસભાની અંદર તપાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર પોલીસ જે છે તે બોમ્બ થ્રેટની ધમકી જે મળી હતી ત્યારબાદ અલગ અલગ ટીમો જે છે તે સર્ચ ઓપરેશન સમગ્ર વિધાનસભા સંકુલની અંદર કરી રહી હતી. દ્રશ્યો હું અત્યારે હાલ આપને બતાવવા માંગીશ કે પ્રવેશ દ્વાર જે છે તેના દ્રશ્યો કયા પ્રકારે છે. અત્યારે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ 1 કલાક પહેલા સ્થિતિ અલગ હતી. જે પણ ધારાસભ્યો આવતા હતા તેમને પ્રવેશ અટકાવવામાં આવતો હતો અને હવે તમામ કર્મચારીઓ ધારાસભ્યો જે છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અંકુર. બિલકુલ મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો ગુજરાત વિધાનસભાને ધમકી મળી છે, બોમ્બથી ઉડાવી દેવાનો એક ઈમેલ મળ્યો છે અને જેવો સવારમાં ઈમેલ મળ્યો તરત દોડધામ મચી ગઈ હતી. આ કલાક પહેલાના દ્રશ્યો આખા અલગ હતા, કારણ કે પોલીસનો આખો કાફલો ગાંધીનગર એસપી તેઓ પોતે પહોંચી ગયા હતા કાફલા સાથે. તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પહેલા શાળાઓના વિદ્યાર્થીઓ પર બોમ્બને લાશની અફવાઓ, હું એને અફવા એટલે કહું છું, હવે આ ચૌદસિયાઓની હું ક્યારનો વિચારતો હતો. વિધાનસભા ચાલુ થઈ ત્યારથી મારા મગજમાં એવું હતું કે ભાઈ આવી ધમકી આવી જ જોઈએ અને આવી છે. આ માત્ર ખાલી વાતો છે, પરંતુ આ જે પણ કરતૂત કરતા હોય એવા લોકોને ગુજરાતની શાંતિને ડોળવાનું કામ કરે છે. આવાને લાઈને એના પર ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ તંત્ર એ કામમાં લાગેલું છે અને ભૂતકાળમાં પણ જે રીતે સ્કૂલમાંથી મળ્યું હતું અને સ્કૂલના કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા, એવી જ રીતે મને વિશ્વાસ છે કે આ જેણે પણ ધમકી આપી છે એ ધમકી ભલે જે પ્રકારની આપી હોય પણ એના પર કડક કાર્યવાહી થાય એવી ધારાસભ્યો વતી અને આ ગૃહ વતી હું વિનંતી કરું છું. હાલ અત્યારે BDDSની ટીમો દ્વારા ચેક કરવામાં આવે છે અને જે ડિપ્લોયમેન્ટ સ્ટાફ છે એ પણ ચેક કરે છે. થોડી વારમાં બિલ્ડિંગ વાઇઝ બિલ્ડિંગ ક્લિયર કરી અને ગૃહનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયત્નો શરૂ કરે. હા, ઈમેલ જરૂર. અત્યારે જે માહિતી મળી છે કે વિધાનસભા ખાલી કરવાની કંઈક વાત ચાલે છે, પણ ચોક્કસ માહિતી નથી. પણ અત્યારે સઘન સુરક્ષા છે, આટલી બધી પોલીસ છે, તો કદાચ એ અફવા જ હશે એવું માનીએ આપણે. આમાં તો છે ને ભાઈ, જેને રામ રાખે એને કોણ ચાખે, અને પાછળની છઠ થવાની છે અને આ ધમકી આપવા વાળા અમે તો માનતા જ નથી આ બધું કાંઈ એમ. પણ છતાં પણ સિક્યુરિટીના માધ્યમથી જે કાંઈ સરકારશ્રીએ પગલાં લીધા છે તો હું માનું છું કે એ વ્યવસ્થિત પગલાં લીધા છે, નક્કી પહોંચશે. અને હું તો માનું છું કે આ જે કોઈએ આવો ઈમેલ મોકલાવ્યો હશે એ સાયબર ક્રાઇમ દ્વારા પણ આને તપાસવામાં આવશે અને હું માનું છું કે આના પર નક્કર પગલાં લેવામાં આવશે જ આવશે, એમાં કંઈ મૂકવા. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને સવારમાં એક ધમકી ભર્યો ઈમેલ એ મોકલવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાને ઉડાડી દેવામાં આવશે. તરત જ પોલીસ હરકતમાં આવી અને પોલીસ પહોંચી, સાથે સાથે બોમ્બ સ્ક્વોડ પણ પહોંચ્યું હતું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરેક વિધાનસભાનો આખે આખા જેટલા પણ ખૂણા છે ખૂણા પણ તપાસવામાં આવ્યા કે ક્યાંય કોઈ અજુગતી વસ્તુ તો નથી, પણ એ વસ્તુ હજુ નથી મળી આવી અને આજે વિધાનસભાની બેઠક મળવાની હતી એ પહેલા આ ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ હતી. અત્યારે બેઠક શરૂ થઈ ગઈ છે અને સ્થિતિ ઉપર કાબુ મેળવી લેવાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને આખી આ ઘટનાની તપાસ એ સોંપવામાં આવી છે, કારણ કે એક બાદ એક, કારણ કે સૌથી પહેલા તો સ્કૂલોને ધમકી આપવામાં આવી, ત્યારબાદ ફરી એકવાર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓની સ્કૂલોને ધમકી આપવામાં આવી, ત્યારબાદ કોર્ટને, વડોદરા કોર્ટને ઉડાડી દેવાની ધમકી મળી અને અલગ અલગ પોસ્ટ ઓફિસ, કોર્ટ તેને પણ ધમકી મળી અને આજે રાજ્યની વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ત્યાં હલચલ તેજ થઈ ગઈ છે. હવે જોવું રહ્યું કે આ ટીખળખોર છે કોણ, કોણ ઈમેલ કરીને ધમકી આપી રહ્યું છે, કારણ કે આ પહેલા પણ જ્યારે પોલીસ વિભાગની એક બેઠક મળી હતી અને રાજ્યના ડીજીપીએ પણ કહ્યું હતું કે જે ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે એમને શોધવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને જ્યારે તપાસ સોંપાઈ છે ત્યારે જોવું રહ્યું કે ક્યારે એ ટીખળખોર પકડાય છે, કારણ કે આ વખતે સ્થિતિની ગંભીરતા એટલી વધી ગઈ છે કારણ કે રાજ્યની વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ફરી ટીખળખોરોનો ભય ફેલાવવાનો પ્રયાસ અને ગુજરાત વિધાનસભાને ધમકી મળી છે.
તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યો ઈમેલ મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, બોમ્બ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. તપાસ કરવામાં આવી અને વિધાનસભાના ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી. તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને ગૃહની બહાર કઢાયા અને હાલ વિધાનસભાને એ ખાલી પણ કરાવાઈ હતી. અત્યારે રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ અત્યારે પણ ચાંપતો બંદોબસ્ત એ ગોઠવી દેવામાં આવ્યો છે. જેવો મેલ મળ્યો એસપી, ગાંધીનગર એસપી ત્યાં રાજદીપસિંહ ઝાલા તેઓ પણ પહોંચી ગયા હતા. સાથે કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.